એક તરફ જેતપરના ખેડૂતોએ આજથી ફરી એક વખત ગાંધીગીરી શરૂ કરી છે, પરંતુ જે અદાણી કંપનીના લોકો છે, જે માલિકો છે, જે અત્યારે અદાણી કંપની જેતપર ગામમાં કામ કરી રહી છે, એની દાદાગીરી સતત સામે આવી રહી છે। ત્યારે આજે ફરી એક વખત આ કંપનીની દાદાગીરી સામે આવી છે। અત્યારે હું સૌપ્રથમ કેમેરામેનને કહીશ કે આ જે ખેડૂતનું ખેતર છે એ ખેતર બતાવે। આ જેતપર ગામના સર્વે નંબરમાં જેતપર ગામના જ ખેડૂતનું ખેતર છે, જેની અંદર અત્યારે કોઈ પણ વીજ પોલ આવતો નથી, પરંતુ છતાં પણ આ ખેતરની અંદર રંજાણ કરવામાં આવી છે। અહીંથી જે જેસીબી ટ્રક સહિતના જે વાહનો છે એ અહીંથી ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે આ ખેતરના માલિક જે છે એ આપણી સાથે જોડાયા છે। શું નામ તમારું? અશોકભાઈ। અશોકભાઈ, તમારા ખેતરની અંદર વીજ પોલ આવે? વીજ પોલ આવતો નથી। મારા ખેતરના નંબર સર્વે નંબર 421 પૈકી 2। આ ખેતરમાં કોઈ પણ જાતની કલેક્ટરની મને કોઈ પરિપત્ર મળેલો નથી, કોઈ પણ જાતનો પાવર ગ્રીડનો કોઈ પણ જાતનો પરિપત્ર નથી મળેલો। તો વિના મંજૂરીએ આ લોકો ટ્રક છે, જીસીબી છે કે હજી પણ આ વાહનો ખેતરમાં ચાલશે તો આ મારું ખેતર છે, એમાં જોઈ લ્યો તમે। આમાં ખેડ કરવી હોય તો પણ ન થઈ શકે। ખાસ કરીને અત્યારે આ તમારા ખેતરમાં પરમિશન વગર અંતર ચાલ્યા છે, આગામી દિવસોમાં તમે શું કરશો? પરમિશન વિના આવેલા છે તો કાયદેસરનો ગુનો દાખલ કરવો જ પડે। આ લોકો જોવે જ છે, બરાબર છે, કે વિના મંજૂરીએ કોઈ પણ ખેતરમાં ગરાય નહીં। જેમ કે આપણે અદાણી કંપનીમાં હું છું, ટ્રેક્ટર લઈને જાઉં તો મને અહીંયા ગેટેથી જવા દેશે? નહીં જવા દઈએ, કારણ કે તો મંજૂરી ચાહીએ। તો મંજૂરી જોઈએ તો આમાં પણ તમારે મંજૂરી માંગવી જોઈએ ને। ખેડૂતના ખેતરની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકારના હેવી ટ્રક્સ જે છે, જેસીબી છે, એ સહિતના તમામ જે સાધનો છે એ અહીંયા પાછળના જે ખેતરની અંદર અત્યારે વીજ પોલ નાખવાનું કામ જે કરવામાં આવી રહ્યું છે, ત્યાં તેના માટે અહીંયા આ બાજુના ખેતરમાંથી વગર મંજૂરીએ, વગર પરમિશને આ પ્રકારે અહીંયા ગણે કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે બંને ખેતરની અંદર અત્યારે ખેડૂતો રોષ આસમાને છે, પરંતુ અત્યારે જેતપર ગામના જે લોકો છે એ પોતાનો મિજાજ જે છે એ હજી ગાંધીગીરી સુધી જ લઈ ગયા છે। પરંતુ જે રીતે એક તરફ કાંતિભાઈ અમૃતિયા પણ 2 દિવસ પહેલાં આ જ ગામની અંદર આશ્વાસન આપીને ગયા હતા કે આ ગામને ન્યાય હું અપાવીશ, બીજા લોકો તો ફક્ત રાજકારણ કરવામાં આવે છે। એ કાંતિભાઈને આજે અમે સવાલ કરી રહ્યા છીએ, ક્યાં ગયો તમારો ન્યાય? આજે પણ ખેડૂતના ખેતરની અંદર આ વીજ કંપનીઓ દાદાગીરીપૂર્વક કામગીરી કરી રહી છે। ત્યારે આપણી સાથે નિલેશભાઈ પણ જોડાયા છે। નિલેશભાઈ, આ કામગીરી અત્યારે કરવામાં આ ખેતરમાં આવી રહી છે, આગળના ખેતરની અંદર વગર પરમિશન અત્યારે ઘૂસી ગયા છે, શું કહેશો? સાહેબ, આ એની બધી તાનાશાહી જ છે। અત્યાર સુધી આપણે લડત કરી, ગાંધી ચિંધ્યા માર્ગે જાયેલા, પણ આ લોકોની જોવું તો જુઓ કે જેના ખેતરની અંદર નથી પોલ આવતો, નથી તાર આવતો, એની પણ મંજૂરી નથી લેતા અને સેઢા તોડી અને એ આમાં ઘૂસી જાય છે। આટલી આ કંપનીવાળાની તાનાશાહી છે। અને જો અમે ખેડૂતો વિરોધ કરીએ તો એ પોલીસને આગળ કરી દે છે, એ તો ભાડાની પોલીસ લઈને આવ્યા છે। હવે ખેડૂત આમાં કરે શું? ખાસ કરીને અત્યારે હું દેખાડવા માગીશ કે કઈ પ્રકારના ખેડૂતના ખેતરની અંદર જે વીજ પોલ નાખવા માટે એક થાંભલાના એક પાયો આ જગ્યા ઉપર આવે છે, એક જ ટાવરની અંદર એક કોરનો જે પાયો હોય એ અહીંયા નાખવા માટે આવડો મોટા ખાડા કરી અને કોન્ક્રીટના જંગલ કાયદેસર આ ખેતરની અંદર ઊભા કરવામાં આવે છે। ત્યારે આપણી સાથે અન્ય એક વ્યક્તિ પણ ઉમેશભાઈ જોડાયા છે। શું કહેશો? આ રીતે એક તરફ ગઈકાલે રાજ્ય સરકારના મંત્રી અને ખેડૂતના મસીહા તરીકે જાણીતા નેતા એવું કહી રહ્યા છે કે વીજ કંપનીઓ ખેડૂતોને પૈસા વગર કામ નહીં કરી શકે, પણ કામ તો હજી ચાલુ જ છે। કાલે આપણા સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે કામ બંધ કરી દો, જ્યાં ઘર્ષણે કામ અત્યારની તારીખમાં આજે ચાલુ છે, એટલે ખોટી વાહવાહી લૂંટે છે, બાકી કોઈનું ચાલતું નથી। અને બીજી માંગણી એ છે, આમાં જે પાણી નીકળે છે ને ખાડો ખોદી ખારું હોય અને એ ખેતરમાં નાખે છે। અમારી આ કલેક્ટરને માંગણી છે, મોરબી કલેક્ટરને, કે આનો યોગ્ય નિકાલ કરે। આમાંથી જે પાણી નીકળે ખારસ હોય તો અમારે પછી પાકમાં 3 વર્ષ કાંઈ થાય નહીં, એટલે સરકાર જાહેરાત કરી દે છે અને ખેડૂતને આ નુકસાની દઈ દે કે આટલા લાખ દે, ઓટલા દે। આ પૂરી નથી થવાની, આ 3 વર્ષમાં કંઈ થવાનું નથી। તમે જો આ માટીમાં કાંઈ થાય નહીં, લાલ માટીનો મેટ નીકળે એમાં કંઈ થવાનું નથી પાક। એટલે સરકારને વિનંતી છે, સાનમાં સમજી જાવ તો સારું છે અને ખેડૂતને તમે આ અન્યાય કરવાનું બંધ કરો। આ જ ગામના ધારાસભ્યો, રાજ્ય કક્ષાના મંત્રી 5 દિવસ પહેલાં કહી ગયા હતા ન્યાય હું જ અપાવીશ, બાકીના તો રાજકારણ કરવા આવે, તો કાંતિભાઈ ન્યાય અપાવી દીધો? તો ન્યાય અપાવી દે તો અમારે ક્યાંય જવું નથી, અમારે તો અહીં મોરબી નથી જવું। જેતપર ન્યાય મળી જતો હોય તો અમારે અહીંયાથી બાજુના ગામ સાપ જસમતગઢ નથી જવું। એ ન્યાય અપાવી દે તો અમે એનું સ્વાગત કરવા તૈયાર છીએ।
ક્યાંક ને ક્યાંક એને કરની કચ્છની બધી નોખી એવું અત્યારે જ અહીંયા ગામમાં જ દેખાય. એ તો હવે બધાને ખબર પડી જાય છે. હું અત્યારે મોટી કરીને વહી જાઉં પણ વાંહે રિઝલ્ટ શું આવે એ જોવાનું હોય. વાતું કરે કંઈ થવાનું નથી. તો હવે અત્યારે તો સત્યાગ્રહના માર્ગે છે તો આ કંપનીઓ કામ બંધ કરી દેશે. સરકારે કીધું કોઈ નથી કરી શકતા તો હવે એમાં સમજી જવાનું કે આમાં ઉપરથી નીચે શું હાલે. કંપનીઓને ક્યાંક ને ક્યાંક સરકારના કર્મચારીઓનો, સરકારી હોદ્દેદારોનો, કર્મચારીઓનો ડર નથી રહ્યો, પણ કુદરત આજે પણ છે અને કુદરતનો ડર ક્યાંક ને ક્યાંક એને હોવો જોઈએ. પરંતુ અત્યાર સુધી ક્યાંય આ પ્રકારની વાત સામે આવતી નથી કે જે સરકારે કીધું એ કર્યું હોય. પરંતુ અત્યારે ભાજપ એક તરફ વિકાસ અને ખેડૂતોને સંમેલનની તૈયારીઓ કરી રહી છે. ઘણા બધા જિલ્લાઓમાં હવે આગામી દિવસોમાં ખેડૂતો માટે વિકાસની વાતો લઈને જવાની છે. પરંતુ ખરા અર્થમાં આ છે વિકાસ કે એ જે ખેડૂતના ખેતરની અંદર કોઈ પણ કંપનીનો વીજ પોલ નથી આવતો છતાં પણ એના ખેતરની અંદર રંજાડ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે વગર પરમિશને, દાદાગીરીથી. તો આ પ્રકારની દાદાગીરી ક્યારે બંધ થાય છે એ આગામી દિવસોમાં જોવું રહ્યું. અને આ વીજ કંપનીઓના આજે પણ કામગીરી શરૂ છે. તો જે તરફ અત્યારે જેતપર ગામ જોયું છે કે ગાંધીગીરીથી ન્યાય મળે એવી આશા સાથે આપણે અત્યારે આશા રાખી શકીએ કે આ ખેડૂતોને ન્યાય મળી જાય.